અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના ભારોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરાયું। અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે, જે અન્વયે ભાવનગર જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સુદૃઢ આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું। બાળાઓએ આગેવાનોને કુમકુમ તિલક કરી સામૈયા કર્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખ રાણાભાઈ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા તેમજ હનુભાઈ પરમાર, ખેતીવાડી તેમજ આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ તેમજ કર્મચારીઓ, તળાજા તાલુકા ભાજપ પ્રમુખ જોરસંગભાઈ પરમાર સહિતના આગેવાનોને ગામના સરપંચ બળદેવસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ આવકાર્યા હતા। સરકારે એમાં સ્માર્ટફોન યોજના શરૂ કરી, જેમાં બિલના 40% અથવા 6,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર બને। જેથી સ્માર્ટફોન યોજના શા માટે આવી કે ખેડૂતને ખેતરેથી ગામ સુધી જાય, ગામમાં આવી કોઈ કોમ્પ્યુટર સુવિધા ન હોય અને તેને બીજા ગામ જવું પડતું, પણ હવે સ્માર્ટફોન આપવાની એક જ ઉદ્દેશ્ય સરકારનો કે ખેડૂત પોતાના ખેતર ઉપરથી જ તે અને જે સહાય જોવે છે જ્યારે ઓનલાઈનનો જરૂરિયાત છે, તો આવા એક્ટિવ સરપંચો છે આપણને અમને પણ મદદ કરવાની ખૂબ આનંદ થાય। એટલે જ્યારે એનો ફોન આવ્યો હોય ત્યારે અમારાથી બનતા તમામ વિભાગમાં જે કાંઈ મદદ કરવાની થતી હોય એમાં મદદ કરતા હોઈએ। અને આ ગામમાં અહીં આવ્યા પછી એને ખૂબ વિકાસ પણ કર્યો છે અને ઘણી બધી ગ્રાન્ટો આવી છે અને એનો ઉપયોગ પણ કર્યો છે ને લોકોનો ઉપયોગ એને લાભ મળે ભૌતિક સુવિધાનો, એના માટે ખૂબ મહેનતું છે। મને હમણાં જ એમને કીધું છે કે ભાઈ શમશાનમાં અમારે બ્લોકની જરૂર છે, તો એ પણ હું અહીંયા કહું છું કે પણ એમને અમે આપી દઈશું। બીજી પણ કાંઈ જરૂર હોય તો આખા ગામને ઉપયોગમાં અને કામમાં આવે એવા કોઈ પણ કામ હોય તો ગમે ત્યારે તમે અમારા આ બધા જ આગેવાનોને ગમે ત્યારે કહેશો તો અમે તમારા માટે કાયમ માટે તત્પર હશું।